હશો ને તો તમારા જીવનની છેલ્લી ઘડીએ પણ ઠાકોરજી તમારી આસક્તિઓ લૌકિકની ખેંચી લેશે. લૌકિક સ્વીકાર્યું છે એટલે સંભાળવું પડે. નાવ પાણી માટે જ હોય, પાણી ઉપર જ ચાલે. બસ વિચાર એટલો કરવાનો કે પાણીમાં નાવ ભલે રહે પણ નાવમાં પાણી ન આવી જાય. એટલે જ આપણે ત્યાં તો એમ કહ્યું કે આપણા લૌકિક સ્વજનોને પણ વૈષ્ણવ બુદ્ધિથી જોવા. અને એટલે જ્યારે પણ સુવા જઈએ ત્યારે બધાને ભગવત સ્મરણ કરીને જવા કે આ બધા વૈષ્ણવ છે એવો ભાવ રાખીને જવું, જેથી આપણું ચિત્ત લૌકિકમાં ન રહે. કારણ કે જ્યાં સુધી મન લૌકિક છે અને મન લૌકિક છે ને તો પ્રભુના કૃપાને અને પ્રભુના વ્યવહારને પણ આપણે લૌકિક રૂપે મૂલવી લઈએ છીએ. હું આટલી માળા કરું ને પ્રભુ મને આટલું આપે, આ લૌકિકતા છે. મેં આટલું કર્યું તોય ઠાકોરજી આમ ન કર્યું, આ લૌકિકતા છે. ઘણી બધી લૌકિકતા ગણાવી શકાય કે આપણે પ્રભુ સાથે કઈ રીતે લૌકિક વ્યવહાર કરીએ છીએ. બસ ચિંતાનો ઉપાય મહાપ્રભુજી બતાવે છે કે ચિંતા જો રોગ છે તો એની ઔષધિ શું છે તો કે ચિંતન. ભગવદ શરણાગતિનું ચિંતન એ જ એની ઔષધિ છે. એટલે તો આપણા ભગવતીઓ કહે ને કે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે, તું અંતર ઉદ્વેગ ધરે, તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે, ધણીનો ધાર્યો મન સુવો, ધણીનો ધાર્યો મન સુવો, હર બ્રહ્માથી નવ ફરે, કૃષ્ણને કરવું હોય તે. જે ભગવાને લેખો લખીને મોકલ્યા છે કેમે કરીને ફરવાના. જે મળ્યું છે એને પ્રસાદી માનીને સ્વીકારો, ભગવદ ઈચ્છા માનીને સ્વીકારો. કારણ કે તમારી બુદ્ધિથી વિચારવા જશો, મહાપ્રભુજી ત્યાં વિવેક ધૈર્યાશ્રયમાં પણ આજ્ઞા કરશે, પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયાત. આપણી માંગણી એ ભગવાન પર શંકાનું પ્રમાણ. દોરી સર્વની એના હાથમાં, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, જેવો જંત્ર વજાડે જંત્રી, જેવો જંત્ર વજાડે જંત્રી, એવો સ્વર નિસરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. ભગવાન અભી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકમ જગતિમ. લૌકિક ગતિ જીવની નહીં થવા દે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. વાર્તા સાહિત્યમાં એવા અનેકવિધ પ્રમાણો, જ્યારે જ્યારે જીવની લૌકિક ગતિ થવા થઈ ત્યારે ઠાકોરજી એનું લૌકિક લઈ લીધું. અને સુખ આપી કે કોઈ સંકટ આપી ભગવાન એનું ચિત્ત પોતાનામાં ખેંચી લે.
પ્રભુ સદા એમ ઈચ્છે છે કે મારા પ્રત્યે ભક્ત નિશ્ચિંત ન થાય. ચિંતા જ કરવી છે તો પ્રભુની કરો. જો અમુક ચિંતાઓ પણ ભાગ્યશાળીને થાય. કોઈ એમ કે જોજો ને 5-5 ગાડી પડી છે કે ડ્રાઈવર નથી આવ્યા, આ બધા રૂમના એસી લાઈટ જતી રહી કે એસી નથી ચાલતો, બધા જ ઘરેણા લગ્ન માટે લાઈને રાખ્યા હતા, બધા ઘરે પડ્યા છે, હજી બેંકમાં મૂકવા જવાનો ટાઈમ. હવે આવી ચિંતા કોને થાય? જેને ત્યાં આ બધું હોય. જેને કઈ ના હોય ના ચિંતા થાય. અમુક ચિંતાઓ એ નસીબવાળાના ભાગ્ય એનામાં હોય છે. એમ તમને થાય ને સવારે ઉઠવું પડશે, મનોરથ છે, સામગ્રી કરવી પડશે, શિંગાર ધરવા પડશે, આ બધી તૈયારીઓ કરવાની છે. ભાગ્યશાળી છો કે ભગવાન એની ચિંતા તમારા માથે નાખે છે. જે આખી દુનિયાની ચિંતા કરનારો છે એ પરમાત્માની ચિંતા અમારા વૈષ્ણવો કરે છે. આ તો નસીબવાળાના ભાગ્યમાં લખાયેલું હોય કે જેને ભગવાનની ચિંતા કરવાનો લાભ મળે. બાકી મોટા ભાગની દુનિયા તો આ સંસારની ચિંતા કરી કરીને ખપી જાય. ઘણાને મેં જોયા મોટી ઉંમરે પણ, છેલ્લી ઉંમરે પણ હવે પૌત્રાનું શું થશે ને એના લગ્ન થશે કે નહીં, કે એને બાળક થયું કે નહીં, એ સેટ થયો કે નહીં. તમારું કર્તવ્ય તમે નિભાવ્યું, હવે આગળવાળાની ફરજો છે કરે. લોકો એમ માનતા હોય કે બસ મોટા થઈ એટલે નિશ્ચિંત થવાય. નાના ચિંતાઓ વધે જ છે, કઈ ઘટતી નથી. પણ ક્યાં સુધી ચિંતા કરવી એનો વિચાર કરો. બને તો એટલી તો કોશિશ કરો કે દુકાનની ચિંતા ઘરે નહીં લાવું ને ઘરની ચિંતા દુકાને નહીં લઈ જાઉં. બસ આટલું તો નક્કી કરો. ક્રોધ માટે પણ એ જ નક્કી રાખવું. ક્રોધ જેના પર આવ્યો હોય નક્કી કરો કે એનો ક્રોધ બીજા ઉપર નહીં કાઢો. જે રૂમમાં ગુસ્સો આવ્યો હોય એ ગુસ્સાને બીજા રૂમમાં નહીં લઈ જાઓ. અને ગુસ્સો જે દિવસે આવ્યો હોય એની તારીખનું, કેલેન્ડરની તારીખ બદલાય પછી બીજી તારીખમાં ટ્રાન્સફર નહીં કરો. અને એની લિમિટેશન લાવી દો. એટલે આપણે થોડું કંઈક બંધનમાં આવી જાય. આપણે સેવા, સત્સંગ એ બધાને એવું ટાઈમમાં 2 કલાક તો કરવાની છે, એટલે ત્રીજો કલાક તો ના જ કરવું. 2 કલાક એટલે 2 જ કલાક. એ બધું ટાઈમ પીરિયડમાં. ક્રોધ, લોભ, ઈર્ષા એમને તો એવો છૂટો દોર આપીએ છે કે જ્યારે એને કરવું હોય ત્યારે થાય. તો સારી વૃત્તિઓ બધી જ ટાઈમમાં બાંધી રાખીએ, ખરાબ વૃત્તિઓ 24 કલાકમાં. આ તો અન્યાય કહેવાય. તો કહ્યું આપણા તો વાર્તા સાહિત્યમાં અનેક વિધ એવા પ્રસંગો છે કે જ્યારે જ્યારે ભગવાનને એમ થયું કે હવે આની જો સંસારી ગતિ થવાની છે તો ભગવાને જે નિમિત્તો હતા એ નિમિત્તોને લઈ લીધા. એમ જ્યારે પણ જીવનમાં કાંઈ પણ આપણા જીવનમાંથી જાય ત્યારે એમ માનજો કદાચ આને જ કારણે મારું પતન થવાનું હતું, આને કારણે જ મને બંધન થવાનું હતું. અને જેના કારણે તમારું અહિત થવાનું હશે ભગવાન એ વસ્તુ કે વ્યક્તિ તમારી જોડે નહીં રહેવા દે. ક્યાંક એને આપણે નથી જાણતા ભવિષ્યમાં શું થાય, આપણને કેવા વિચાર આવે, કઈ બુદ્ધિ થાય, ક્યાં આપણું મન ફસાય. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું. તો આપણું મન તો ક્યાં ક્યાં આટાઓ મારે છે, ક્યાં ક્યાં ફરે છે, કેટલી જગ્યાએ બંધાયેલું છે, કેટલી જગ્યાએ જોડાયેલું છે. વિચાર તો કરો. એક કાણું પડે નાવમાં ને નાવ ડૂબી જાય, આપણે તો કેટલા છિદ્રો લઈને ફરીએ. ચિંતન તો કરો ક્યાં ક્યાં મન ફસાયેલું છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે, અરે ભક્ત તારી લૌકિક ગતિ પ્રભુ નહીં થવા દે, નિશ્ચિત વાત છે. અને એટલા માટે ઠાકોરજી ઘણી વાર એમ કરે. એક શેઠજી હતા અને એને ચિત્ર બનાવવાનો બહુ શોખ. અને એને થયું કે આ પર્વત ઉપરથી આખું દ્રશ્ય ખીણનું બનાવું. ચાકરને લીધો સાથે, રંગના બધા ડબ્બા અને કાગળ ને બધું લઈને ચાલ્યા પર્વતના શિખર ઉપર. અને ત્યાં સુંદર પેઇન્ટિંગ કરી રહ્યા હતા સામેના દ્રશ્ય. અને એટલું સુંદર ચિત્ર બનાવ્યું. અને પર્વતના શિખર ઉપર છે અને પોતાના બનાવેલા ચિત્રને જોવા લાગ્યા. થોડા પાછળ જતા જતા કેવું સુંદર છે, આ એંગલે કેમ લાગે, આમ એમ થોડું પાછળ એક સ્ટેપ પાછળ જતા જાય, જોતા જાય. અને હવે એમને ભાન ન રહ્યું ને ચિત્રમાં એવા ખોવાઈ ગયા કે બસ 2 ડગલા રહી ગયું ને ખીણમાં પડે. ચાકરે આ જોયું કે અરે શેઠજી પડવાની તૈયારીમાં છે, હું બૂમ પાડીશ તો કદાચ ગભરાઈને પડી જશે. શું કરું? એને રંગનો ડબ્બો હાથમાં હતો, એ ચિત્ર ઉપર ઢોળી દીધો.
અને દોડતા શેઠજી આવ્યા ને એક થપાટ ચાકરને મારી, મેં આટલું સુંદર ચિત્ર બનાવ્યું તે આમ બગાડી નાખ્યું, આવું કેમ કર્યું? શેઠજી, આ પડી ના જાઓ ને એટલે ચિત્ર બગાડ્યું. એમ ઘણીવાર સંસારનું ચિત્ર ભગવાન બગાડે તો બગાડવા માટે આપણને દુખી કરવાનું કારણ નથી હોતું, આપણે પડી ન જઈએ એ બચાવવા માટે ભગવાન બગાડતા. ક્યાંક આપણું પતન ન થઈ જાય એટલે પ્રભુ ખેંચી દેતા. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે દ્વિતીય શ્લોકમાં, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. તો શું કરવું જેનાથી લૌકિક ચિંતાઓ જાય ને ભગવત સંબંધી ચિંતન થાય, ભાવ દ્રઢ થાય? કારણ કે દ્રઢતાના અભાવમાં જ ચિંતા પેદા થાય છે. પ્રત્યેક ચિંતા ભગવાનના અવિશ્વાસનું દ્યોતક છે કે મારા માથે કોઈ નથી, મારું કરનારું કોઈ નથી, કોણ કરશે? આ અવિશ્વાસ જ. એટલે મહાપ્રભુજી આગળ કહેશે ષોડશ ગ્રંથમાં, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. અવિશ્વાસ આ માર્ગમાં બહુ જ મોટો બાધક છે. ભરોસો ગયો ને પતન. આપણે તો ભરોસાના દાવા ઉપર ચાલીએ. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. તો વૈષ્ણવે શું કરવું? તો આપણે જે બ્રહ્મ સંબંધ લીધું ને, એ નિવેદન મંત્રનું, એ નિવેદનનું ભગવદીય વૈષ્ણવ સાથે મળી અને સદાય સ્મરણ કરવું કે મેં વ્રત કરી, અપરસ કરી, હાથમાં તુલસી દળ લઈ ઠાકોરજીની આગળ ઊભા રહી, ઠાકોરજી આગળ કયા વચનો મેં પ્રભુને આપ્યા યાદ કરો. જ્યારે પણ જીવનમાં સંકટ આવે તો શરણાગતિને યાદ કરવી. કુંતાજી પણ એમની સ્તુતિમાં જ્યારે સંકટ, કેટલા સંકટો આવ્યા, ઉત્તરા તમે જુઓ, સંકટ આવ્યો, કોઈ લૌકિક પાસે ન ગઈ. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. સંકટ આવે ત્યારે શરણાગતિને યાદ કરવી કે મારા માથે કોણ છે, હું કોના શરણમાં છું. અને શરણાગતિનું સ્મરણ કરશો તો ઠાકોરજી સર્વ સંકટોમાંથી દુઃખ દૂર કરશે. એટલે આપણે ત્યાં કહીએ છીએ ને, સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ ચાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનૈ. ભગવદીય જનો સાથે નિવેદનનું સ્મરણ કરવું. ભગવદી જન કોને કહેવાય? જેના સંગથી તમારો ભરોસો મજબૂત થાય એ ભગવદી છે. અને જેના સંગથી ભગવાનના સામર્થ્યમાં શંકા પેદા થાય એ દુસ્સંગ છે. ભલે ને ગળામાં કંઠી માથે તિલક હોય, જે અવિશ્વાસ જગાવે એને દુસ્સંગી જાણે. ભલે ગમે તેટલો વિદ્વાન ને ગમે તેટલા શાસ્ત્રો એને મોઢે હોય, પણ જેના સંગથી ભગવાનમાં ભરોસો ઉઠવા લાગે તો માનજો મને દુસ્સંગ થઈ રહ્યો છે. જેના સંગથી પ્રગટ સ્વરૂપોમાં અશ્રદ્ધા જાગે એને દુસ્સંગ જાણવું. ઘણી વાર એમ વિદ્વાન હોય પણ એની તકલીફ શું હોય કે હવે બધું ખતમ થઈ ગયું છે, હવે બધું બગડી ગયું છે, જે હતું સારું એ પહેલા હતું. એટલે એમ કહીને તમારું વર્તમાનમાં તમને અશ્રદ્ધા પેદા કરે એને પણ દુસ્સંગ જાણે. રાવણને તકલીફ શું હતી? ભગવાન પર ભરોસો હતો પણ આ રામ ભગવાન નથી, બસ એને શંકા હતી એટલે એનું પતન થયું. પ્રગટ સ્વરૂપમાં અશ્રદ્ધા હતી એટલા માટે એનું પતન થયું. બાકી એ નાસ્તિક નહોતો, ભગવાનમાં માનતો હતો, પણ પ્રગટ જે રામ સામે છે આ ભગવાન છે, બસ એ ભરોસો ના હતો. એમ ઘણા એવા હોય, જાણકાર હોય, વિદ્વાન હોય, બધું હોય, પણ પ્રગટ સ્વરૂપમાં આપણને અશ્રદ્ધા કરાવી દે. હવે ક્યાં ઠાકોરજી બોલવાના ને હવે ક્યાં માંગવાના, આ મિશ્રી ધરવાથી શું થાય ને પાઠ કરવાથી શું થાય, એમ આપણે જે કરતા હોઈએ ને એમાં શંકા જગાવી દે.
એટલે જે કરતા હોય એ છોડાવી દો. હવે ક્યાં આવું રહ્યું છે ને હવે કોણ એવા રહ્યા છે ને હવે ક્યાં સારા વૈષ્ણવ? જો સારા વ્યક્તિઓને ન ગોતો, વ્યક્તિઓમાં સારાઈને ગોતો. આપણે શું સારા વ્યક્તિઓ ગોતવામાં સંગથી જ દૂર રહી જઈએ છે. વ્યક્તિમાં સારાઈ ગોતવાની હોય, સારા વ્યક્તિ ન ગોતવાના હોય. ચોપડીમાં લખેલા માણસો દુનિયામાં જલ્દી મળતા નથી હોતા, પણ ચોપડીમાં વાંચેલી એક એક વાત દરેક વ્યક્તિમાં આપણે ગોતી લેવાની. સારાઈ દુનિયામાં નથી હોતી, આપણામાં પ્રગટાવવાની હોય છે. આપણે એમ સમજીએ છીએ કે દુનિયા સારી થાય પછી સારું જોવું. ના, આપણે સારા થઈ અને દુનિયામાં સારાઈ ગોતવાની હોય છે. આ જ રસ્તો છે દુનિયાનો. સદગુણો શોધવાનો આ જ રસ્તો છે. ગુણ પોતાનામાં પ્રગટાવવા તો ગુણ દેખાશે. ગુણ જ ગુણને જુએ અને દોષ દોષને જુએ. કોઈનામાં દોષ દેખાય ત્યારે ચિંતન કરવું કે મને આનામાં દોષ દેખાયા કેમ? આનામાં ભલે હતા. આપણે જે જોવા જઈએ એ જ જોઈને આવીએ છીએ. તમે મેળામાં ગયા હો પણ તમને એમ નક્કી કર્યું કે મારે આ વસ્તુ લેવાની છે, એટલે તમે સીધા ગોતતા ગોતતા એ સ્ટોલમાં પહોંચી જાઓ કે? એટલે તમે નક્કી કરીને ગયા કે મારે શું જોઈએ છે તો તમે શોધી લો છો. એમ સંસારમાં જ્યારે ઘરથી બહાર નીકળો ત્યારે તમારે શું જોવું છે એ નક્કી કરીને નીકળો છો. કમથી કમ ઘરેથી હવેલી દર્શન કરવા આવો ત્યારે તો કમથી કમ નક્કી કરીને નીકળો, હું ભગવાન જોવા જાઉં છું, હું પ્રભુને મળવા જાઉં છું. એટલે કમથી કમ એટલા સમયે